ખેડૂત મિત્રો, આજે તારીખ 3/7/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ 1850, બોટાદ 1807, જસદણ 1820, ધ્રોલ 1718, અમરેલી 1930, ભાવનગર 1679, સાવરકુંડલા 1823, જેતપુર 1826, જામજોધપુર 1840, જામનગર 1690, બાબરા 1800, મહુવા 1629। ખેડૂત મિત્રો, વિદેશી કપાસ રૂ બજારમાં તેજીનો માહોલ છે તે જામ્યો હોય તેવા આપણને દરેક દેશના રૂના ભાવને જોતા સ્પષ્ટ રીતે ખ્યાલ આવી જાય છે। ખેડૂત મિત્રો, દરેક દેશના રૂના ભાવ ભારતીય રૂપિયામાં ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં કયા દેશમાં રૂના કેવા ભાવ ભારતીય રૂપિયામાં ચાલી રહ્યા છે તેની માહિતી આપણે જોઈ લઈએ, કારણ કે તેને જોતાં આપણને સ્પષ્ટ અંદાજ આવી જશે કે વિદેશી કપાસ રૂ બજારમાં તેજીનો માહોલ છે તે મજબૂતીની સાથે ટકેલો હોય તેવું સ્પષ્ટ રીતે આપણને ભાવને જોતાં દેખાઈ રહ્યો છે। ખેડૂત મિત્રો, આપણી શંકર રૂની ગાંસડી તારીખ 30/6/2026ના રોજ 63,200 રૂપિયા ભાવ હતો। તેમાં 100 રૂપિયા જેટલો ઉછાળો આવીને 1/7/2026ના રોજ 63,300। ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 30 તારીખે 56,960 હતો। તેમાં 1,040 રૂપિયા જેટલો વધારો થઈને 1/7/2026ના રોજ 58,000। ન્યૂયોર્કના માર્ચ વાયદા પ્રમાણે 30 તારીખે 57,954 રૂપિયા ભાવ હતો। તેમાં 1,052 રૂપિયા વધીને 1/7/2026ના રોજ 59,006 રૂપિયા। ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 30 તારીખે 78,453 ભાવ હતો। તેમાં 291 રૂપિયા વધીને 1/7/78,744 રૂપિયા। ચીનના સપ્ટેમ્બર વાયદા પ્રમાણે 30 તારીખે 79,647 રૂપિયા ભાવ હતો। તેમાં 639 રૂપિયાનો વધારો થઈને 1/7/2026ના રોજ 80,286 રૂપિયા। બ્રાઝિલના રૂના ભાવ 30 તારીખે 59,229 હતા। તેમાં 52 રૂપિયાનો ઘટાડો થઈને પહેલી તારીખે 59,177 રૂપિયા છે તે આપણને જાણવા મળી રહ્યા છે। ટૂંકમાં આપણી ઘરેલું અને વિદેશી કપાસ રૂ બજારમાં તેજીનો માહોલ છે તે મક્કમ રીતે ટકેલો હોય તેવું આપણને ભાવને જોતાં દેખાઈ રહ્યું છે। તમારે ત્યાં ગામડે બેઠા અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં અમારું ધ્યાન દોરી શકો છો। આભાર।